પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો સરકારે પરત લીધા હોવાને લઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી। પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા, જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી। જે બાદ હવે જામનગરમાં પાટીદાર અનામત આંદોલનની સુનાવણી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। આરપી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના વચનને સંપૂર્ણ રીતે પાળ્યું છે અને આ માટે અમે સરકારનો આભાર માનીએ છીએ। તેમણે આગળ જણાવતા કહ્યું કે હવે સરકારે તાત્કાલિક કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવા માટે વિનંતી કરી છે। આરપી પટેલે આ પણ સ્પષ્ટ કર્યું કે જો હજુ કોઈ પેન્ડિંગ કેસો હોય તો તે વિશ્વ ઉમિયાધામના ધ્યાને લાવવામાં આવશે અને બાકી રહેલા કેસો પર સરકારને અમારી રજૂઆત કરવામાં આવશે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે અંતે કહ્યું કે પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચવા બદલ અમે ફરીથી સરકારનો આભાર માનીએ છીએ। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે અને તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સમગ્ર સમાજ સાહેબ શ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે। મને યાદ છે ત્યાં સુધી 1 મહિના અગાઉ મુખ્યમંત્રીશ્રીને પેન્ડિંગ કેસો પરત ખેંચવા અંગેની લેખિતમાં તેમજ રૂબરૂમાં મળીને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે 1 જ મહિનાની અંદર આનો નિર્ણય લઈ અને કેસો પરત ખેંચવામાં આવશે। તેમણે તાત્કાલિક તેમના સેક્રેટરીને પણ સૂચના આપી અને જેટલા બી પેન્ડિંગ કેસો હોય તેનું લિસ્ટ બનાવવાની પણ એમને સૂચના આપી અને આજે આનંદ સાથે કહી શકું કે 1 મહિનાની અંદર એમણે કયા પ્રમાણે આજે તમામ કેસો જે કંઈ પેન્ડિંગ છે તે પરત ખેંચવાની સાહેબે જાહેરાત કરી અને એમને એમના કમિટમેન્ટને એક સરળતાથી પ્રતિભાવ આપ્યો છે। તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સાથે મારી એક વિનંતી પણ છે કે જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમજ જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય। એટલે આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે। અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વ ઉમિયાની ઓફિસે તમે પહોંચતા કરો જેથી કરીને સરકારશ્રીને આપણે તે આપીને રજૂઆત કરી શકીએ અને આ કેસનો અંત લાવી શકીએ। એટલી જ મારી અપીલ સાથે ફરી એક વખત માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ 14 જેટલા કેસો નોંધાયા હતા। આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બામણિયા દ્વારા કરવામાં આવ્યો છે। જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ભાજપના ધારાસભ્યને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે।